શું તમને એવું લાગી રહ્યું છે કે આ બટેટા વડા છે? આ છે મેથી બટાટા વડા. તેમાં મેં નવો ટ્વિસ્ટ આપ્યો છે. આપ સબને ગમ્યો કે નહીં તે કોમેન્ટ જરૂર કરજો અને રેસીપી ટ્રાય જરૂર કરજો. તો રેસીપીની શરૂઆત કરી. લેફ્ટઓવર રાઈસમાં મેં બેસન અને પાણી નાખીને મિક્સર બનાવ્યું છે. તે બનશે આપણું બેટર. તો રાઈસમાં મેં બેસન નાખી દીધું છે અને મિક્સરમાં નાખી દઈએ. ઉપરથી 1 બાઉલ બેસન નાખીએ, પાછું 2 બાઉલ બેસન અને 1 ગ્લાસ પાણી નાખીને મિક્સી કરી લઈએ. બેટરની કન્સિસ્ટન્સી જોઈ લઈએ. બસ આ જ કન્સિસ્ટન્સી જોઈએ છે. બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં મસાલા કરી લઈએ. હિંગ, મીઠું, મરચું પાવડર, હલ્દી પાવડર, ધાણા જીરા પાવડર, ઇન્ડિયન મસાલા જ નાખ્યા છે મેં અને મિક્સ કરી લઈએ. જેમ ભજીયાના ખીરામાં પડતો હોય મસાલો તે જ મસાલો આમાં પડે છે, પણ આ બેટરમાં લેફ્ટઓવર રાઈસનો ઉપયોગ કર્યો છે. હવે તેમાં અડધું લીંબુ નાખી દઈએ અને મિક્સ કરી લઈએ. બેટર આપણું રેડી છે. હવે આપણે વડા માટે બટેટાને બોઇલ કરી લીધા છે મેં અને ઠંડા થાય ત્યારે છાલ ઉતારી અને ગ્રેટ કરી લીધા છે. હવે તેમાં આદુ, મરચાં વગેરે જે નાખવાનું હતું તે નાખી દઈએ અને મિક્સ કરી લઈએ. હાથેથી જ મિક્સ કરવાનું છે આમાં. હવે આપણે મેથી નાખી દઈએ, જે વીણીને ધોઈ લીધી છે મેં. એકદમ મિક્સ કરી લઈએ હળવા હાથે. બહુ સરસ ટેસ્ટ આવે છે મેથીનો આમાં. આપ જરૂર ટ્રાય કરજો. હવે તેમાં મીઠું અને તીખા પાવડર નાખી દઈએ. આમાં કોઈ બીજા ઇન્ડિયન મસાલા નહીં પડે, એ ખ્યાલ રાખવાનો છે. અડધું લીંબુ નાખી દઈએ અથવા આમચૂર પાવડર પણ આપ નાખી શકો છો. તો પૂરણ આપણું રેડી છે સ્ટફિંગ. હવે તેના ગોળા વાળી લઈએ. ગોળા રેડી થઈ ગયા છે. હવે ગેસ ઓન કરીને ઓઇલ મૂકી દઈએ આપણે કડાઈમાં અને એક એક ગોળો બેટરમાં નાખી અને ચમચીની મદદથી નાખીએ. આપને હાથથી ફાવતું હો તો એ રીતે પણ કરી શકો છો. ગેસની ફ્લેમ સ્લો રાખવી, મીડિયમ. આ રીતે વિડીયોમાં જોઈ રહ્યા હશો તમે. ઘણાને મેથીની ભાજીનું શાક નથી ભાવતું, તો આ રીતે તમે બનાવીને આપી શકો છો. બાળકોને પણ આપી શકો છો, એ હોંશે હોંશે ખાશે. વડા આપણા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી કરવાના છે. કચાશ ન રહેવી જોઈએ તેમાં. તો વડા આપણા રેડી થઈ ગયા છે. મેં તેને પુદીનાની ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. આપ કોઈ પણ ચટણી લઈ શકો છો, આંબલીની, દહીંની.